જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સામાન્ય સભા રણજીતનગરમાં પટેલ સેવા સમાજ ખાતે યોજવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત બેંકના જનરલ મેનેજર તથા ઇન્ચાર્જ મુખ્ય કાર્યકારી અધિકારી ડોક્ટર મોનેલ હાથી દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ વાર્ષિક હિસાબો, એજન્ડા અને અન્ય કામગીરી નિયમ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી। જામનગર જિલ્લા સહકારી બેંકની 67મી વાર્ષિક સામાન્ય સભામાં વિકાસ, વિશ્વાસ અને આધુનિક બેન્કિંગનો નવો રોડમેપ રજૂ થયો। ખેડૂતોને વધુ સશક્ત બનાવવા ડિવિડન્ડની જાહેરાતથી લઈને 10 લાખના અકસ્માત વીમા કવચ, યુપીઆઈ લોન્ચ અને ડિજિટલ બેન્કિંગના વિસ્તરણ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 67મી વાર્ષિક સામાન્ય સભામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો ખેડૂત સભાસદો, સહકારી આગેવાનો, શેરહોલ્ડરો, ગ્રાહકો અને બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભાની કાયદેસરની કાર્યવાહી બાદ વાર્ષિક હિસાબો અને વિવિધ એજન્ડાને સભાસદોએ બહુમતીથી મંજૂરી આપી। બેંકના ચેરમેન જીતુભાઈ લાલે જણાવ્યું કે વર્ષો બાદ સભાસદોને ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બેંકની મજબૂત નાણાકીય સ્થિતિનો પુરાવો છે। વર્ષ 2025-26 દરમિયાન બેંકે ₹23.93 કરોડનો ગ્રોસ નફો અને ₹4.51 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે। બેંકનો કુલ બિઝનેસ ₹2154 કરોડને પાર પહોંચ્યો છે, જ્યારે ગ્રોસ એનપીએ માત્ર 3.98% અને નેટ એનપીએ 0% રહ્યું છે। ખેડૂતોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે। અકસ્માત મૃત્યુ વીમા કવચ ₹5 લાખમાંથી વધારીને ₹10 લાખ કરવામાં આવ્યું છે। ખેડૂત ધિરાણના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે 42,000થી વધુ ખેડૂતો અને પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે। છેલ્લા એક વર્ષમાં 29,000થી વધુ નવા ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને 405 બેંક મિત્રો તથા 405 માઇક્રો એટીએમ મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે। ચેરમેને પોતાના સંબોધનમાં દેશના વડાપ્રધાન મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સહકારી ક્ષેત્ર માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઈ છે અને તેનો લાભ જિલ્લા સહકારી બેંકો સુધી પહોંચ્યો છે। તેમણે આ અવસરે રાજ્ય સરકારના સતત માર્ગદર્શન અને સહયોગ બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના કૃષિ, સહકાર અને સંબંધિત વિભાગોના મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તથા પૂર્વ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ જિલ્લા સહકારી બેંકોની માતૃ સંસ્થા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ ઉપરાંત આપણી આ બેંકને આપણા સાંસદ પૂનમબેન માડમનો સહયોગ પણ સાંપડી રહ્યો છે, તેમ પણ ચેરમેને જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બેંકની યુપીઆઈ સેવાનું લોન્ચિંગ રાજ્યમંત્રી રીવાબા જાડેજા, રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા અને બેંકના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે કરવામાં આવ્યું હતું। મોબાઈલ બેન્કિંગ, ક્યુઆર પેમેન્ટ, માઇક્રો એટીએમ અને અન્ય આધુનિક ડિજિટલ સેવાઓના વધુ વિસ્તરણની પણ જાહેરાત કરવામાં આવી હતી। મુખ્ય અતિથિ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે જામનગર જિલ્લા સહકારી બેંક આજે પારદર્શિતા, આધુનિકતા અને લોકવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની છે। રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાએ પણ ખેડૂતોને કેન્દ્રમાં રાખીને બેંકે અપનાવેલા વિકાસ મોડેલને સમગ્ર સહકારી ક્ષેત્ર માટે પ્રેરણારૂપ ગણાવ્યું। ત્યારબાદ બેંકના ડિરેક્ટર તથા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને ડિરેક્ટર તથા ધારાસભ્ય મોળુભાઈ બેરાએ પણ પોતાના સંબોધનમાં બેંકના વિકાસમુખી અભિગમ, ખેડૂતો માટે અમલમાં મુકાયેલી યોજનાઓ અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ જામનગર તથા દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ઉપસ્થિત રહી બેંકની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા। બેંકના વ્યવસાયમાં સતત વૃદ્ધિ થાય, ગ્રાહકોને શ્રેષ્ઠ અને ઝડપી સેવા મળી રહે તેમજ બેંક નવી સફળતાઓ હાંસલ કરે તે માટે નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ ભાવથી કાર્ય કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સામાન્ય સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો તથા વિવિધ એજન્ડાને સભાસદોએ બહુમતીથી મંજૂરી આપી હતી। કાર્યક્રમમાં બેંકના તમામ ડિરેક્ટરો, વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે હજારોની સંખ્યામાં ખેડૂત સભાસદો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક વાત સ્પષ્ટપણે સામે આવી હતી કે ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હવે માત્ર નાણાકીય વ્યવહારો પૂરતી મર્યાદિત સંસ્થા રહી નથી, પરંતુ ખેડૂતોના સર્વાંગી વિકાસ, ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો, આધુનિક ટેકનોલોજી આધારિત બેન્કિંગ અને સહકારથી સમૃદ્ધિના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરતી અગ્રણી સહકારી સંસ્થા તરીકે નવી ઓળખ સ્થાપિત કરી રહી છે।